સમાચાર વડોદરાથી કે જ્યાં વગર વરસાદે પાણીગેટ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે। પાણીની જે મુખ્ય લાઇન છે ત્યાં ભંગાણ થયું છે। જેબી પાસેના વિસ્તારમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા। ગૌરવ સોસાયટીના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા। પૂર વગર જ લોકોએ પૂરની સ્થિતિનો અનુભવ કર્યો। રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી। સત્વરે સમારકામ હાથ ધરવામાં આવ્યું। વડોદરામાં આ વખતે પૂરે બચાવેલા કહેરની યાદ હજુ તો તાજી જ છે। ત્યાં પાણીગેટ વિસ્તારમાં સર્જાયેલા દ્રશ્યોએ સ્થાનિકોમાં આક્રોશ ઊભો કર્યો। સોસાયટી લગભગ ઓલમોસ્ટ આ બધા ઘરમાં પાણી છે। અત્યારે કેટલા મકાનો છે અહીંયા? 70 મકાન છે। તમે સરકારને રજૂઆત શું કરવા માંગો છો? કઈ નહીં, આ કાયમ તો ઠીક છે, લાઈન તૂટી, બાકી ગટર ઉભરે તોય પાણી અમારે તો આવે છે, એટલે અમારા માટે નવા જેવું છે જ નહીં, કાયમનું છે આ। જોકે પાલિકા દ્વારા મોડી રાત્રે જ સત્વરે સમારકામ હાથ ધરવામાં આવ્યું અને વેડફાઈ રહેલો પાણીનો પ્રવાહ બંધ કરાવાયો। પરંતુ 70 વર્ષ જૂની પાણીની લાઇનનું સમયાંતરે સમારકામ ન થતું હોવાના આક્ષેપો હવે ઉઠી રહ્યા છે। શહેરની અંદર ગઈકાલે વગર વરસાદે લોકોએ પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો। વાત કરી રહ્યા છે વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારની કે જ્યાં આગળ ગાયકવાડી શાસનના સમયની આવેલી જે પાણીની લાઇન છે, 70 વર્ષ જૂની આ પાણીની લાઇનમાં ભંગાણ થતાં જે લાખો લીટર પાણી છે તેનો વેડફાટ થયો હતો। ઉલ્લેખનીય બાબત છે કે જે રીતે પાણીનું લાઇનમાં ભંગાણ થયું હતું, આસપાસના વિસ્તારોમાં અને ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા। મહત્વની વાત છે કે જે રીતે કામગીરી કરવામાં આવી રહી હતી, આખી રાત કામગીરી શરૂ કરવામાં આવી અને ત્યારબાદ આજે કામગીરી છે તેને પૂર્ણ થતાં જ લાઇનને જોઈન્ટ કરવામાં આવી। મહત્વની વાત છે જે રીતે લાખો લીટર પાણી વેડફાયું, સાથે સાથે અનેક વિસ્તારો એવા છે કે જે પાણીગેટ પાસે આવેલી જે ગૌરવ સોસાયટી અને એના આસપાસના વિસ્તારો, સોસાયટી અને સોસાયટીની અંદર આવેલા ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોએ વધુ એક વખત વગર વરસાદે પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો। જોકે 70 વર્ષ જૂની આ પાઇપલાઇનનું જે સમારકામ છે તે કરવામાં આવ્યું અને ત્યારબાદ પાણીનું જે પ્રેશર છે તે બંધ કરવામાં આવ્યું। 3 લાખ લીટર પાણી વપરાઈ ગયું અને વેડફાઈ ગયું હોવાની પણ વિગતો મળી છે। ત્યારે તંત્ર દ્વારા જે મેન્ટેનન્સ સમયસર થવું જોઈએ તે ના થવાના કારણે આ મોટી ઘટના બની હતી અને જે ટાંકીના ઓપરેટર છે તેઓને માહિતી મળી હતી કે જે પાઇપ છે તે બ્લાસ્ટ થતાં આજે લાખો લીટર પાણી છે તે વેડફાઈ ગયું હતું। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ, ટીવી 9 વડોદરા।